કોલકાતાને ન્યાય અપાવવા દેશભરના ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ડોક્ટર્સ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। સરકારી હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે। આજે રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં ઓપીડી સેવા બંધ રહેશે। અમદાવાદની બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા છે અને શહેરના 1500 માંથી 750 રેસિડેન્ટ ડોક્ટર્સ ઇમરજન્સી સેવા આપશે। અન્ય તમામ ડોક્ટર્સ સેવાથી અડગા રહી વિરોધ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, કોલકાતાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટના જે સામે આવી છે તેના પડઘા દેશભરમાં જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે, શું વિગતો? બિલકુલ, જે કોલકાતાની ઘટના બની તેના પડઘા હવે દેશભરમાં જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં પણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અસારવા છે તેના રેસિડેન્ટ તબીબો જે છે તે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના દ્વારા ન્યાયની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે। તમામ તબીબો જે છે રેસિડેન્ટ તેઓ હવે કામથી અડગા રહેવાના છે જ્યાં સુધી તેમને ન્યાય ના મળે। ખાસ કરીને જે ઘટના બની અને ત્યારબાદ હજુ સુધી ન્યાય નથી મળી રહ્યો તે માટે થઈને આ તમામ તબીબો જે છે તે આજથી કામથી અડગા રહેવાના છે। જે ઓપીડી રેગ્યુલર બેઝ પર ચાલતી હોય છે તે ઓપીડી થી કામ નહીં કરે અને અડગા રહીને વિરોધ જે છે તે કરી રહ્યા છે। મહિલા તબીબો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। ઘટના ખૂબ જ દુઃખદ છે, વિરોધ કરવો પડે અને ન્યાય નથી મળી રહ્યો, કઈ રીતે જુઓ છો આપ અને શું કહેશો? જે 9th ઓગસ્ટના જે ઘટના બનેલી હતી ફિમેલ રેસિડન્ટ ડોક્ટર જોડે કે રેપ વિથ મર્ડર થયેલું હતું, તો એ પછી અમે શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ અને શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરેલો। એ છતાં બી 14 ઓગસ્ટના 1500 જેટલા મોબ જે છે એ હોસ્પિટલની અંદર જઈને એ લોકોએ એવિડન્સને ડિસ્ટ્રોય કરવાની પૂરેપૂરી ટ્રાય કરેલી છે। તો એના વિરોધમાં એના અને કોલકાતાના રેસિડન્ટના સપોર્ટમાં અમે અહીંયા ઊભા રહેલા છીએ। કામથી કેટલા દિવસ સુધી આ પડઘા રહેવાના છો અને ખાસ કરીને ન્યાય માટેની માંગ છે તમારી? અમારી જે ન્યાય માટેની માંગ છે એમાં એવું છે કે આજના દિવસમાં અમારી જે ટોટલ નોન ઇમરજન્સી ડ્યુટી છે બધી બંધ છે, ઇમરજન્સી ડ્યુટી બધી ચાલુ છે, જેના લીધે દર્દીને કોઈ હાલાકી ના પહોંચે। અમારા ઇન્સ્ટિટ્યૂટમાં ટોટલ 1500 રેસિડન્ટ છે, એમાંથી 750 અહીંયા પ્રોટેસ્ટમાં છે અને 750 દર્દીને હાલાકી ન પહોંચે એના માટે ઇમરજન્સી ડ્યુટીમાં અત્યારે તૈનાત છે। તો જ્યાં સુધી આરજીકર મેડિકલ કોલેજમાં પ્રોટેસ્ટ ચાલુ રહેશે ત્યાંની જે બેન છે એને ન્યાય નહીં મળે અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે સુરક્ષાવાળો એક્ટ છે એ લાગુ પાડવામાં નહીં આવે તો આરજીકર મેડિકલ કોલેજ સાથે અમે ઊભા છીએ અને અમે ઓલ ગુજરાત રેસિડન્ટ જે બી બીજે મેડિકલ સિવાયની બીજી ગુજરાતની જે કોલેજો છે એ બધાના રેસિડન્ટ અમે સાથે ઊભા છીએ અને અમારો ત્યાં સુધી પ્રોટેસ્ટ ચાલુ રહેશે જ્યાં સુધી એ ત્યાં કોલકાતાને ન્યાય નહીં મળે। ડીન દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો છે કે મહિલા તબીબોએ તેમણે શંકાસ્પદ લોકો હોય તો તેમની આસપાસ ન જવું, બહાર જવા માટે પણ એકલા ન જવું। પરિપત્રને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સુરક્ષા તેનાથી મહિલાઓની વધશે ખરા? સુરક્ષા કદાચ વધી શકે પણ બધી વસ્તુને અવોઇડ કરવી પોસિબલ નથી। હવે ડોક્ટર્સ થઈને હવે અમે જો એમ કહીએ કે સ્ટ્રેન્જર્સ પાસે નહીં જઈએ તો પછી દર્દીઓને અમે સારવાર કઈ રીતે આપી શકીએ? અને રાત્રે અમારી ડ્યુટી હોય તો રાત્રે તો અમારી ડ્યુટીમાં અમારે એકલું જ જવું પડે, બીજા અડધી રાત્રે બીજાને ઉઠાડીને કોને અમે સાથે લઈ જઈએ? તો વાત એ નથી કે અમે ક્યાં જઈ રહ્યા છે, વાત એ છે કે અમે જ્યાં પણ જઈ રહ્યા છીએ ત્યાં અમને સુરક્ષા મહેસૂસ થવી જોઈએ। હવે રાત્રે અમે ડ્યુટીમાં જઈએ છીએ તો સેવા કરવા જઈએ છીએ, દર્દીઓ માટે જઈએ છીએ, અમારા મજા માટે નથી જઈ રહ્યા। અમારી મજબૂરી છે કે અમારે જવું પડે, દર્દી બોલાવે છે, દર્દીને જરૂર છે તો અમે જઈએ છીએ, તો એ જગ્યાએ તો અમારી સુરક્ષા હોવી જરૂરી છે। માનો છો સુરક્ષાને બદલે આ પરિપત્ર ક્યાંક વિવાદ કરી રહ્યો છે? કારણ કે સુરક્ષા આપી હોય તો જે પણ હોસ્પિટલ હોય ત્યાં પોલીસ ચોકી હોય છે તો પોલીસ કર્મીઓ રાખવામાં આવે। આપની શું માંગ છે? પરિપત્ર યોગ્ય છે કે આપને કોઈ બદલાવ જોઈએ છે એક મહિલા તબીબ તરીકે? અમારે ડેફિનેટલી બદલાવ જોઈએ છીએ, કારણ કે હરેક વખતે રાત્રે કોઈ બી વ્યક્તિ અમારી સાથે રહે, ચાહે ફિમેલ હોય કે મેલ હોય, એવું પોસિબલ નથી। અમારી ડ્યુટી 24 અવર્સ હોય છે તો એ પોસિબલ નથી। તો એના માટે એક આપણે પોલીસ ચોકી રાખવી જોઈએ, વધારે ને વધારે સિક્યુરિટીની માંગ કરવી જોઈએ અને સિક્યુરિટી એટલી સ્ટ્રિક્ટ હોવી જોઈએ કે જો કોઈ બી થાય તો તરત 2 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય કે જેથી કરીને આગળના પગલા થઈ શકે સરકાર। તો આ મહિલા તબીબો છે કે જેઓ ન્યાય ઝંખી રહ્યા છે, સાથે જ જે પરિપત્ર કરવામાં આવ્યો છે ડીન દ્વારા
તે પરિપત્રનો વિવાદ સામે આવ્યો છે, કારણ કે મહિલા તબીબોએ તો તે બહાર નીકળવું તેમને, કારણ કે જે દર્દીઓ હોય છે તેમની સેવા કરવા માટે જતા હોય છે અને એ સેવા માટે થઈને તેમના દ્વારા આ તમામ જે લોકો છે કે જે અહીં દર્દી સારવાર માટે આવતા હોય છે તે સારવાર માટે થઈને તમામ દર્દીઓની સેવા માટે રાત્રે જવું પડતું હોય છે, ત્યારે પરિપત્રનો બદલાવ થાય તે તમામ બાબતોને લઈને અત્યારે જે રેસિડેન્ટ તબીબો છે તે અસારવા સિવિલ હોસ્પિટલ જે બીજે મેડિકલ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દીપિકા. દીપક, ખાસ કરીને અડધા ડોક્ટર્સ આ વિરોધમાં છે, અડધા ઇમરજન્સી સેવામાં છે, પરંતુ તેમની વચ્ચે દર્દીઓને હાલાકી થશે તે પણ એક વિચારવાનો સવાલ છે, કેમ કે દર્દીઓ અત્યારે મૂંઝાઈ જશે, કેમ કે 2 ઋતુ ચાલી રહી છે, રોગચાળો પણ છે અને તેમની વચ્ચે આ વિરોધ. બિલકુલ દીપિકા, જે 1500 તબીબો છે રેસિડેન્ટ તબીબો, તેમાંથી 750 તબીબો જે છે તે અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને 750 જે રેસિડેન્ટ તબીબો છે તે ઓપીડીમાં સેવા પણ આપી રહ્યા છે. એટલે તેમના દ્વારા એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે ઓપીડીમાં આવતા જે દર્દીઓ છે તેમને સારવાર મળી રહે. જોકે તમામ તબીબો નથી, તેના કારણે ક્યાંક હાલાકી તો જે દર્દીઓ આવી રહ્યા છે તેમને પડવાની જ છે, કારણ કે તમામ તબીબો જે છે તે ત્યાં હાજર નથી, માત્ર અડધી સંખ્યાના તબીબો ત્યાં હાજર છે. તો જે દર્દીઓ ત્યાં આવી રહ્યા છે, ડબલ ઋતુ ચાલી રહી છે, તો જે ડેન્ગ્યુ સહિતના જે મોટા કેસો હોય છે કે જે દવા લેવા માટે આવવું જરૂરી હોય છે તે માટે થઈને આ તમામ તબીબો જે છે તેઓ ત્યાં હાજર નથી, એટલે કે ચોક્કસપણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી આભાર દીપક, જોડાયા તે બદલ. તો હાલ ડોક્ટર્સ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પીડિતાને ન્યાય અપાવવા માટે મોટી સંખ્યામાં રાજ્યમાં ડોક્ટર્સ વિરોધ કરી રહ્યા છે. મહત્વનું છે કે શહેરના 1500 માંથી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સી સેવા આપી રહ્યા છે. ઓપીડી સેવા અત્યારે બંધ રહેશે. તમામ ડોક્ટર્સ સેવાથી અળગા રહી વિરોધ કરી રહ્યા છે.